અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કૌટુંબિક ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી. આ ઘટના 5 મે 2026 રોજ સાંજના સમયે કુકાવાવ નાકા પાસે આવેલા બોરી આવાસમાં બની હતી. પોલીસે આરોપી પતિ વિજય ઉર્ફે ગની પરમારની ધરપકડ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું. બોરી આવાસમાં રહેતા વિજય ઉર્ફે ગની પરમાર અને તેની પત્ની વિલાસબેન વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો. દરમિયાન ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. વિજયે તીક્ષ્ણ હથિયારો વડે પત્ની વિલાસબેન પર હુમલો કર્યો કે જેના કારણે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા બગસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકના ભાઈ પિન્ટુની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી વિજય ઉર્ફે ગનીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આજે પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવવા આવી હતી અને નિવેદનો પણ લેવાયા હતા. આ ગુનામાં વપરાયેલા 2 હથિયારો ત્રિકમ અને કુહાડી આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર માથાભારે મિજાજનો છે અને તેની વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન તથા મારામારી સહિતના કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર મામલે બગસરા પોલીસે BNS નવી કલમો અને હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તારીખ 5/5/2026 રોજ બગસરા પોલીસ સ્ટેશનમાં બગસરા ટાઉનમાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેનામાં મરણ જનાર વિલાસબેન ઉર્ફે હિનાબેન વાઇફ ઓફ વિજયભાઈ પરમાર છે અને એમનું મૃત્યુ એમના જ પતિ એટલે કે વિજયભાઈ ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલું છે. આ મામલામાં ફરિયાદ જે વિલાસબેન છે એમના ભાઈ પિન્ટુભાઈ કાંતિભાઈ ખેતલિયાની લેવામાં આવેલી છે. ઘટનામાં એવું છે કે આજે વિજયભાઈ છે અને વિલાસબેન છે એમનામાં ઘણા સમયથી ઘરકંકાસ ચાલતું હોય અને એમનામાં જે પ્રશ્નો હતા એના લીધે 5 તારીખના રોજ આજે વિજયભાઈ છે તેમને ઉગ્ર બની અને ઘરમાં હાજર રહેલ ત્રિકમ અને કુહાડીના ઘા છે એ આજે મરણ જનાર છે વિલાસબેન ઉર્ફે હિનાબેન એમને છાતીના ભાગે અને અન્ય જગ્યાએ મારેલા છે. જે ઈજાઓના લીધે વિલાસબેન છે એમનું મૃત્યુ થયેલું છે. બગસરા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનાની જાણ થતાં જે આરોપી છે વિજય એમને હસ્તગત કરવામાં આવેલું હતું અને ગઈકાલે એમની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલી છે. આ જે ક્રાઇમ સીનમાં જે વપરાનાર જે 2 હથિયાર છે ત્રિકમ અને કુહાડી એ આરોપી પાસેથી રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન કબજે લેવામાં આવેલા છે અને આ જે આરોપી છે વિજય ઉર્ફે ગની અમરસિંહભાઈ પરમાર એની ઉપર પ્રોહિબિશન તથા મારામારીના કુલ અલગ મળીને કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. મેહુલ ત્રિવેદી, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.